આ મારું 500 પાટણ હા આ બટુકીના તો ભુવાપણી કરવા ગયો તો અને ગોબરીના નોમની બી કાલીન 1500 રૂપિયા ખાલી મુએ વધારી લીધા અને ઓય ઘેર આવીને બોર ચાલુ કર્યો તે ગોબરીએ મોટર જ બાળી નાખી 15000 રૂપિયામાં મને ઉતારી દીધો આ 15 દાડા તો મુએ પાણી ભર્યું છે નવી મોટર લાઈન નાખી તાન તો મારા ખેતરમાં પાણી ભર્યું છે હવે પણ ગોબરી ભુવાપણી બંધ કરી દીયો જમીન વાયો અને રાતે તો ચોકી રાખ્યો પણ તારી નોમની ભુવાપણી હું કદી નહીં કરું તને ઘડીએ ને ઘડીએ વાટી પડી જાય છે તો મારા હું દેવા મૂકી જવાનું હાય કેટલા દાડે પોણી એવી છે આજ આખું ખેતર પાઈ નાખું લે જવા દે ભુવાપણી કરવી જ નહીં ને હવે બંધ કરી દેવી આરી નેકથી પેલા આરી પોછી પાઈ દઉં અને પછી પેલી નેકથી પેલી પોછી પાઉં આનો ફોન આવ્યો બટુક આવ્યો હાલો હા બોલ બટુક બોલ હા હવે મારી વાત પર તારી ભેંસ દોવા ના જતી હોય ને તો મારા ઘેર આવીને મારા શીલે બોધી જા શેવત ચાકરી મું કર્યો તને જોર આવતું હોય તો નહીં બોધવી આ તો વફરતા ને ભુવાપણીમાં મેળ નહીં આવે તું તાર બીજો ભૂવો લાવી દેજે કારણ કે હું એ છે ને ગોબરી ધોવાનું બંધ કરી બરાબર ના ના તું જે છે એ બરોબર છે યાર હો આ તું તાર બીજા ભુવાને લાવી અને જોવરાઈ દે હોય જે દુઃખ હોય એ સારું મેલ નેટ છૂટ્યો હું એની ભુવાપણી મારો છો કે પાવો કે ભુવાપણી કરવાની આવજો ભેંસે દોવા દીધું નહીં શું કરવાનું તારે કોણ તો જીવ હાલો એ તો ટાવર છોડી મેલી તું એટલા મારી વાત વાપર શંભુ તારા ખેતરમાં ઝાટકા મશીન મિલવાની મારી ના નહીં પણ તોકણ મારા હેડવાનો રસ્તો હા એટલા તું રાતનું ઝાટકા મશીન મૂકી તો મને જોણ તો કરવી પડે ને યાર એ તો કે મને ઝાટકો આવ્યો ને મશીન બંધ થઈ ગયું અને હમણાં ચોક મશીન તે ભારે મેલ્યું હોય તો મારા તો રોમ રમી જાય ને યાર એટલે આવી તારે ઝાટકા મશીન મેલવું હોય ને તો પેલા હવેડી હોજે જોણ કરી દેવાની એ તો કેમ હું નેઠ બચ્યો એ તો અમારી કુળદેવીની દયા હોય ને હું બચું તારા ઝાટકા મશીન ને તો મને પૂરો જ કરવો હતો સારું હવે મારી વાત વાપર બીજું કોઈ વાપરવું નહીં તું રોજ મૂકી એ કહી દે સારું હેડ હવે હું ચેતાઈને હેડે એ હા ખરેખર આ સંપૂર્ણ મને મારવા જ બેઠો હ ઈકન ઝાટકા મશીન નડી તું અને વાયકન ટેબો નડી ગયું આ તો સારું કહેવાય ખેતર શેડેલું હતું કોઈ વધારે વાજ્યું નહીં એ કલા મને મને બોલવાનું હો તને કહી દઉં જો કે એક કી પાવડે વાળા કે માથું ફોડી નાખ્યું તારું અને પણ ચમ આટલા બધા કાયા થઈ જો ભલા મોણો હું તો મસ્કરીમાં બોલ્યો તો આવી રીતે મશ્કરી નહીં કરવાની કેવો તો બા કહેવાનું બાલી નહીં કહેવાનું તને કહી દઉં જો સારું બા ભાતમ તમે કાયા થઈને બેઠા છો અલે જિંદગીથી કંટાળી ગયો હું કરે કે હાય હાય મને માતા નહીં તો હજી તમારે કેટલી જિંદગી છે જવાની તો જલસા કરીને બેઠા હું કઈપણમાં આયા છો હવે તમારી જિંદગીના 4 દાડા વધ્યા અને પાકે જિંદગીથી કંટાળી ગયો એ 4 દાડા તારા વધ્યા છે અમારે હજુ ઘણું જીવવાનું છે સમજો હા એમ તો હું કોઈ અમર થવાનું અલે અમર તો કોઈ થવાનું નહીં પણ 90-95 વર્ષ તો કાઢવા ના કાઢવા વાત કરી હા તો એમાં બાચી કેટલા રે હવે 5-6 જેવા બાચી રહી એ બધું જવા દ્યો પણ જિંદગીથી ચમ કંટાળ્યા એ તો કો અલે આ કરવાજી બોર હેરાન કરે મને યાર ચમ બોર વળી તમને હું હેરાન કરા તમે આખા કોમને હેરાન કરો હવે બોર મને હેરાન કરે છે હું આખા કોમને હેરાન કરું એ વાત બરાબર છે પણ બોર ને હવે મને હેરાન કરે છે કાલ નવી મોટર નાખી બરાબર છે હા ગામ ટોકા રાત પાણી આવી બરાબર પેલી પછી પાઈ અને આ નેકમાં પાણી વાળી હા તે ઓય આવતા આવતા મોટર બળી ઓહો એટલા
અધૂરે રેલે બેઠા એમ ઓવે આ બધું પાવાનું બાકી રહી યાર જાણે ઉગશે માર તો મોટર પડી છે એટલે તમે ટેન્શનમાં ઓવે લ્યા અલે તો ભલા મોણે ટેન્શન છોડી મેલો કે માર બટ્ટી વાયરમેન ની આઈટીઆ પાસ કરીને કાલ જ ઘેર આવ્યો છે એના બધું લાઈટ ફિટિંગ નું થારી રીતે આવડે હ મોટર નું આવડા અલે ભલા મોણે મોટર લાઈટ થી ચાલે કોઈ બીજા આ લાઈટ થી ચાલે તો એના વાયરમેન નું બધું આવડે એવું તાણી અરે તાર બોલાય કે તાણે ફટાફટ હમું કરે તો મારે આટલું પી જાય યાર તમે શાંતિ રાખો હાલ જ ફોન કરીને બોલાવું એને યા. એમાં તો ચિંતા કરવાના આવા હું કહું હા તાર બટીન માં બે ધોણાય નતા આ વાયરમેન ના ફાયરમેન ચાલુ થઈ ગયો મારી વાત આપણો બે દોણા નતા તાણ તો એને બાર આઈટીઆ કરવા મેલ્યો તો હવે તો હોશિયાર થઈ ગયો હ ટીમલીમ તો કોઈ વાયરમેન નું કોર્સ પાસ કરીને સર્ટી લઈને ઘેર નહીં આવ્યો હોય હવે દોણા આવી ગયા એમ નતો તો બાર રહ્યો ને એટલે સુધરી ગયો સારી રીતે આ બરાબર હવે દોણા આયા સમજો હાલ બારો હાલ જ ફોન કરીને બોલાવું લગા કીએ જલ્દી આટલું મારે પી જાય તો મારે શાંતિ થઈ જાય એમ. શાંતિ રાખો ફોન જાય જાય કને ફોન આયા લે અદર કોમે કાકા નો ફોન આયો હા કાકા બટી હું કરી લે કાકા હું તો હવા કાઢું અલે એ છો હવા કાઢવા પહોંચી છે તારે લમણા ઉજવાડી નાખશે લે કાકા એક ગાડી હમી કરતા હતા ભૂલી ગયો પછી હવા તો કાઢવાના પણ તમે યાર કેવા ટાઈમે ફોન કરો કાકા શું કામ હતું એમ કેજો પેલા મારી વાત હોભળ તું જે કામ કરતો એ કામ પડતો મેલીન બાના ખેતરમાં આવજે ઈવન ખેતરની મોટર પડી છે એટલે તારું કામ છે લે પણ હાર હું આવું હેડો હું બીજું કોઈ વાપરવાનો નહીં ગમે કામ તું પડતો મેલીન આવતો રે લે પણ આવું છું આવું તરત આવું બસ જલ્દી આવજે તરત આવું આ ભરતજી હવે આપણા જે આ કામ નહીં થાય જુઓ તમે હવે મારા કાકાને ફોન આવ્યો અમારે જવું પડશે એમ કરો આમાં વાયર તમારે બહુ બધા બળી ગયેલા છે બરાબર તમે જો ઘરથી પકડેલું છે એટલે એમ કામ કરો એક કે મારા ઘરે ગાડી મેલી જાજો એટલે હું રાતે હમી કહી જ એટલે તમે હવે લઈ જાજો પછી મારા હાલ વર્ધીમ જવાનું ઘરથી બીજી ગાડીની સેટિંગ કરો હાલ મેળી નહીં આવે તો પહેલા ના કહેવાય અમે ગેરેજમાં લઈ જાવ એક તો મફતમાં હોય ને કામ કરાવવું હોય ને બહાર જેટલી તો ટણી કરી છે પણ હું આવું છું તમારે હમી કરાવી એટલે મેલી જાજો ઘરે ના આપણે કોઈ ઘરે જ રાખતા નહીં તો બરાબર તો મેલી જાવ હું એટલી કડા આવું પા તરત ના ના હું તો ગેરેજમાં જઈશ એટલે મફતમાં કામ કરાવું છે ને બારા ગેરેજમાં જઉં છું ને હું તો કાકા જોડે જવા દે આયા કાકો છે ને જાણ હું કોક કામ કરવાનું કરું તરત ચોક ને ચોક બસમાં નડતા હોય છે મને તો જવા દેજો એ કેમ ત્યારે એટલા બાયરી લીલી લાઈટ બંધ થઈ ગઈ એટલા મોટર પડી હતી એટલે આ કડવા એવું નહીં યાર તો? કાલ મોટર નાખી ને એટલે લાલ લાઈટ ને લીલી લાઈટ બે થતી હતી હા. અત્યારે પાછી મોટર પડી ગઈ ને એટલે લીલી લાઈટ બંધ થઈ ગઈ ને લાલ લાઈટ ચાલુ એ તો તમે હું કા ચિંતા કરો માર બટી આવશે ને એટલે આ લીલી લાઈટ પાછી ચાલુ કરી દે હા એવું વાહ હા જુઓ કારીગર જુઓ ખાલી બાને પછી લાગ હું કાલે ને પછી નહીં લાગવાનો એ બાબા મોઢું અંબાડીને વાત કરજે ને કઈ કી થાપે ભય પડે હમણાં અલે એ બટી મારી વાત હોભળ તું ન્યાનો હતો ને તાર બાલી કઈ તો ચાલે હવે તું મોટો છે એટલે બાલી ના કહેવાય તું એ તને કહેડો ગધાડો જ શીખ લે યાર હાલ બાલી નહીં બોલતો હે મારી વાત હોભળો કંદર તમારે મોટર હમી કરાવવાની એક નહીં કરાવવાની એક વા. કરવાની એ પણ તું હમણાં બોલતો નહીં બા કહેવાનું બાકી પણ હાલ જો આપણા જોડે ટાઈમ નહીં બરાબર રાજુ મારે ઘણી જગ્યાએ હમું કરવા જવાનું છે આ સીઝન આવ્યો એટલા બધા લોહી પી જઈ એટલે તમારે શું થયું છે એમ કહી દો એટલે મારે જવું પડે ને હા તું ચિંતા ના કર કઈ દો બાજે થીવે દેખાય પણ વી કાચો ને બધી ખબર પડે હ. જો કાલ અમે મોટર નાખી ને એટલે લાલ લાઈટ ને લીલી લાઈટ થતી હતી બરાબર છે આજ મોટર બળી ગઈ એટલે લીલી ગોળી ઉડી ગઈ છે અને લાલ ચાલુ છે તો લીલી ગોળી ઉડી ગઈ હોય નવી લાઈન નાખો અલ્યા ઉપાધિ એ નહીં તો મોટર બળી છે સા એટલા લીલી લાઈટ બંધ થઈ ગઈ છે પાણી આવતું નહીં બહાર પાણી નહીં આવતું ઓવે તો લીલી લાઈટ ઉડી નહીં ઈવન બોલવાનું ઠેકાણા નહીં બંધ થઈ ગઈ છે જોઈ લેજે એટલે હવે એનામાં બે દોણાય નહીં હો આમ આમ કરી જાય ખાલી કાકા તમે ઓન બંધ રાખો ઘડી કામ કરવા દો કે વિચારે છે પણ આમ આમ ના હોય ને ના થતું જ ના પાડી દે શાંતિ રાખો મને લાગે કાકા મોટર રેડી રે હા પણ અર્થિંગ નહીં આવતો એવું લાગે અર્થિંગ માં મિસ્ટેક લાગે છે આજે જોઈ લે તો આનો અર્થિંગ માર જોવો પડશે પેલા ભલે તમે અર્થિંગ ચેક કરો કર લે ચેક કર લે એ લાવો
કે છે ઉભા રહેજો. હું કહું કરવા કે તારા છોકરામાં બે દોણાય નહીં. આ તો તારો ભાઈ ટાવરનું અર્થિંગ છે. આ મારા બોનનો અર્થિંગ તો હોય છે જો આ પટ્ટી મારી છે. અને કેમ ભૂલો પડી યાર? લે કાકા પણ આ ટાવર છે ને હા, એનો બ્લૂટૂથ પકડાવે કે ઓય એટલે એ ફોનનું બ્લૂટૂથ વાપરી તો હારી બ્લૂટૂથ. એ તો આવતું હશે યાર. આ રહ્યું અર્થિંગ ચેક કરો. કારીગર એક તમે હા હીરે ભાઈ. તો પછી એ કેમ માનવું પડે યાર? એ લોબડા આપણા આ બોરનું અલગ છે, ટાવરનું અલગ છે. એ સમજી ગયો તમારે પણ સમજાવવાની જરૂર નહીં હા, એમ. હા. બટી અરે ભાઈ હા બરોબર. ટાવરનું અરે 15,000 ભાડું ખાઈ મહિને. આ તો ભાડું તો લેવા માટે આટલી જગ્યા રોચી તારે હે? હા, હમું કરજે આપણે હમું કર. આવા હરમના જે હોય ને પ્લાસ્ટિકના જીવડા પર ચડાવે. ઓહો કાકા ઓય તો વાયર જુદા પડ્યા છે ચો અહીંયા આવે અલે આ તારી કયો વાર કાપી ગયો. તો પછી કરવાનું હું આનું? ઓમાં અહીંયા એક ખીજે આવતો નહીં બોલો તો તઈને આ બાજુ ઊભી ફરી. મોટર 3 ફીટથી ચાલુ થાય એટલે હવે હું શું કહું કાકા હા. આપણે છે ને આયરા એ ફેટ છે ને એને 3 કરવા પડશે હા, અને પછી આપણે ચેક કરે મોટર ચાલુ થઈ જાય બરાબર. બરાબર. તઈને કરી દે તે હું વાંધો હે, તમને વાંધો નહીં ને? ના આપણે કોઈ વાંધો નહીં. આપણે પોણી આબુ જોવા. પણ એમ ડાયરેક્ટ ના કરે અમે કરંટ આવે જ મરી જુ તમારે બાનું શું થાય વાત સાચી છે. કારીગરનો કરંટ ના આવે. અલ્યા ભાઈ કારીગર મોણો નહીં કોઈ. અલ્યા ઓછો થટ માર કાકા ના થવા અમે કેટલો કરંટ આવે ખબર છે હું કરવાનું ઈ કે નીવન વાદે માથું ના કૂટતું. કરવામાં તો કાકા વાની મેનશીક ચોકન છે એમ કેજો પેલા એ તો કંટાળ ના ખબર. મેનસિંહ ચોકડ હા. પેલી ઉઈ તો જો બંધ કરી આવ. તું જાન ભાઈ. હાય હાય ઓન તો કોઈ કામ જ ના કરી આલાય. અને આપણો હા, ચિકન જઈને પેલા પેલા ફીસ કાઢી નાખજો અને પછી મેનશીક બંધ કરી નાખજો એમ હારું હારું. નકે તમે ચેક ને મારી નાખશે એમ બટી તો માર છોકરો હી ના મારી નાખું. હા જલ્દી જજો ફટાફટ હટજો મારે પાણી ચાલુ થાય. રોમ હું બંધ કરીને આવું. અટતો નહીં પેલા. એ લોબડા આ રહ્યું અમુક જ. એટલે તમારે હમું કરાવવાનું કે નહીં કરાવવાનું આ તો કરાવવાનું છે તાણા પાણી જોવા છે. એટલે બા માર કાકો થી તમારે શરમ ભરી છે હું નહીં ભરવું એમ એટલે શું કરે? આપણે અડ મગજ ના મોણા છે પાછા આ તો આપણે ત્રણ મગજ ના છે. તું અહીં તો મોટાઈ શું સમજો? એટલે તમારે હમું કરાવ આગળનું ચાલુ કરો. હે બંધ કરીને આયો કરો ચાલુ. અલ્યા તારા છોકરામાં બે દોણા નહીં બેહી ગયો કઈ નહીં. તો એ તો મેન સ્વિચ બંધ થાય ની વાત જોવી પડે. કંધાર તમને ખબર ના પડે. કારીગર એક તમે હા એ રહ્યો. તો બોલ્યા કર બેહી રહો. સારું. બંધ કરીને આયો બટી. આમ હરખું બંધ કરી દે ને હરખું હરખું. નકર અત્યારે કરી દીધી મેન સ્વિચ તો કેટલી અસર કરી આખી. આ કાકા પેલો વાયલે તો બા કયો? આ બાર મેલો કે આમ અહીંયાનું હમ કરવાનું આપણે શું કે લાય લાય ભાઈ લાય લાય. બારને મેલવાના હોય હવે ઈવન જેવું કોણ થાય મેલ ના ચાલતું ઈ. મારે હોય તે હરથી લેવો પડશે હા, બરાબર ભાઈ એક વાત કહું કોઈ એવડું ના કરતો હો. હામું કરશે હામું ચિંતા ના કરો. કારીગર એક તમે અહીં રહ્યો. તો પછી શાંતિ એટલે રાખો. આમ ધાગા દો ને કે હોય એમને છોડ થાય ને તો મેરી જાવ પાછો એક તો આવી રહ્યા તો નોમ અમારવા લાવજો એમ સારું. શેતારો કંટા એક કે એમ કરો. હવે આપણે જો કાકા આ બે ફેટ તો હોય છે હા આ ત્રીજો લીધો બરાબર હા તો હવે આ 3 ફેટ છે ને હા, આપણે હોય કંઈ ભેગા કરી દો બરાબર બરાબર બરાબર. કેમ ખબર છે કેમ? તમને ખબર છે હા, કે આપણે આ 3 અલગ અલગ ભેગા કર્યા છે બરાબર મેં જોયું એટલે મને ખબર. બાને ખબર છે ખબર છે ને કે ઢાલ ભેગું કરી. ઓ વાહ. મને ખબર છે હા, મોટર ની થોડી ખબર છે આપણે 3 ભેગા કર્યા છે વાત સાચી હે. મગજ દોય આપણે મગજ દોય ઈવનિંગ કોઈ આઈટીઆઈ પાસ કરીને નહીં આવ્યો. અને આ રહ્યા પાછા બે દોણાય ખાવાના લ્યો ઈવન તો બોલવાનું ઠેઠથી એવું સબ મેલે અલ્યા છે. પણ એ ચાલુ થાય તો એને ખબર નહીં પડે કે તઈ ભેગા કર્યા છે. તમારે મોટર ચાલુ કરવાની જ નહીં કે ઓ વાહ. તો પછી ભલા મોણા હોકી ને ખબર પડતી. મૂળ મોટર ચાલુ થાય એ જોવો કે તમે. પણ એમ નહીં આ ત્રણ વાયર આપણે ભેગા કર્યા તો મોટર ને ખબર પડશે. થોડી જલ્દી કરવું જ નહીં હમ મારે અલ્યા કારીગર એક તમે. સારું ભાઈ ચાલશે ચાલશે હવે આપણે શું કરવાનું છે? કાકા તમે વાયન વાજે મગજ કાઢાવ કે રાજો ચાલુ કરજો મેન સ્વિચ ચાલુ કરો. હું પેલા ફીસ લગાવજો ને પછી ચાલુ કરજો એ હારું. હો હા, લાય મેન સ્વિચ ચાલુ કરી દેવા દે. જેવી હોય મેન સ્વિચ ચાલુ કરું એવી બાની મોટર ચાલુ થઈ જા. મોર બત્તીની વાહ વાહ થઈ જા.
અરે વાહ મેં તો પૂરા કાલા હો ગયા રે અલ્યા તું ઓયકણ આયો એટલે તો તું ઘોડો હતો લે એ હાલ તને બત્તી મારી ચેક કરી તો તારી ઓછો જગી એવો કાળો બલેડો થઈ ગયો તું તારો ભાઈ વખત તને હમુ કરવા માટે બોલાયો તો આ ભડાકા કરવા બોલાયો તો લે એ હમુ કર નકર તારા ટોટિયા ભાજી નાખ્યો કરું છું પણ બા તરત હમ કરો કર હાલ હમુ કર હા નકર હાલ તારા- તરત કરજો અલ્યા તારી ચોઈ ગયો અલ્યા તારી હું એ કાળો મેચ થઈ ગયો લ્યા તારી કંઢાળ આ હું થયું ગળવા અલ્યા તારી ઓળખાતાય નહીં અલ્યા બધું તારા છોકરાએ કર્યું તારા છોકરાએ હું તને કહું કે તારા છોકરાના મોય બે દોણાય નહીં આ તારા બાપ ભડાકો કર્યો કાળો બલાળો કરી મેલ દીધો મને એને ચાજ્યો અરે ઓછું આમ કરી શીખત તો ગયો અલ્યા તારી અને બટાકુ બાફ્યું મારો ઓળશો હલવા ને આ કઈડો કાળો મેસ થઈ ગયો મારા ઉપર રી ના કાઢે થારું હવે આ તારા હમું કરી આલવું પડશે તારા છોકરાએ ભડાકો કર્યો હમો કવિયાની વાત છે ઉભા રહો. મારી વાત સાંભળો કશી તારી વાત સાંભળવી નહીં હું બાપા રે મારો છોકરો ભણીને આવ્યો છે છઠ્ઠી વાળો છે સારું ભણે છે તમારે બધું કમ્પ્લીટ કરી દે હું બાપા રે એટલે આ તારા છોકરામાં બે દોણા જિંદગીથી નતા હવે હું હીરો સતીઓ ને બટીઓ લાવેલા હે હું બાપા રે આ તારે હમું કરવાનું નહીં કરવાનું ભડાકો કરિયાલું હમું કરિયાલું શાંતિ રાખો હમું કર્યા નકા મને માતાના તારા પગ ભાગી નાખ્યો હા શાંતિ રાખો મારા ઓળખ્યા બધું નહોતું કરાવડાવ્યું યાર ઉભા રહો હમું કરી દઉં હાલ જ અલ્યા તારી આ હેરા મારા ઓળખ્યા બાપ બેટો કેવું દાદુ લાયા હી આમ કરી એટલે ગાયબ જોઈ ગયા મારી મોટર તો બળી ગઈ મને બાળી નાખ્યો કાળિયો બૂટ કરી નાખ્યો હવે આ બધું હમું કરવું પડશે મારે રાય કોઈ ખારા હેલ્પરને બોલાવી અને બધું હમું કરાવું રહી જો રહી ને કમણે આ ગયડો મને હું જવાડી નાખો માર બટી કમ્પ્લીટ આઈટીઆઈ શીખીને આવ્યો છે તો આ મોટર ભડાકો કેવી રીતે થી કેટલો વાધો પડે એ ના સમજાણું મને વાતાની મને ખબર છે કાકા આ તારું ભલું થાય તારું તો કઈ સટકી ગયો તો લે ના કાકા પેલી બાલીએ મને મારવા લીધો તો ઓહો એટલા સટક્યો તો એમ ચપટી વાળીને આવતે જો તારું ભલું થાય તારું તું સટક્યો ચીડે મને બે વળગાડી પણ કાકા એમાં આપણો વખ છે જ નહીં બધો વખ બાલીનો છે એટલે કાલીનો વખત ચોહી ભલામણ એટલે આપણે પેલા ક્રિસ નતા જોઈન કરતા ઉવા છેડા જોઈન કરતા હતા ને હા તાણે હું કહેતો તો કે તમને ખબર છે મને ખબર છે બાને ખબર છે પણ બા ઉતાળ નતા બોલતા ઉવા તો બાજુ મોટરો આપડી જેલી છે નકે એને શું ખબર પડે કે આપણે ત્રણ ભેગા કર્યા છે એ વાત સાચી મોટર વાપડો ખરું ઓય તમને મારા ઉપર વિશ્વાસ નહીં તારા ઉપર ઉવા વિશ્વા હા કોઈ તું ખોટું ના બોલી તો પછી આપણે એમ ભણા એટલે કેવું ભણા ખબર છે હા જુઓ અમે ભણવા જતા ને હા તાણે સાહેબ હવની પહેલા મને બે હતા તો એટલું હોશિયાર હતું તું જબ્બર હોશિયાર હારું હેડ એ તો બાના જ વાકાશી અને તારી કોનો ફોન આયો ઓ આ ગોપાળિયાનો ફોન બોલો બોલો ગોપાળ તો ગયા બટી ભાઈ વાહ ફોન તો બટિયો કરતા હતા આ નવી મારો બટી આઈટીઆઈ પાસ કરીને આવ્યો એટલે બટી ભઈ થઈ ગયા ગરજ ના મારે તમે ગધાડાને ભાગ કે એવા છો હો ગોપાળ અલ્યા કળવાજી એવું નહીં મારા ઘેર વાયરિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે એટલે ચેક કરવા બોલાવો છે કશો વાંધો નહીં આવશે હાડો એ તો હા તો આવો મોકલો ની ને એ હા બટી મારી વાતો ભર તું એથી સચિન જો તો ચાહે કે પેલા કાકા પેલા લાલભાઈ પંખો બંધ થઈ ગયો છે ને હા એ હમો કરવા ગયો હતો કેટલા પૈસા લાવ્યો તે તો આપણે ઘરના નહીં યાર પૈસા લેવે કાકા મારી વાત અભણીને તો ઘરના આખા ગામના થઈ આ તો બાના તો તમે હાથે કરીને પૈસા માજ્યા નતા એ આપણા ઘરો ગરાક થઈ એટલે ભલા મોણા બધા કઈ સેવા કરતો ફરે તો પછી મેં તને લાખ રૂપિયા ભરી અને આઈટીઆઈ કરાવીશ એનું હું 1500 ફીમાં હોય ને મને 5000 લાખ રૂપિયા ખર્ચો ચી સાહેબ ચીચ્યો તો કાકા હું નહીં માગું પૈસા જો બટી એવું ના હોય 1500 ભર્યા તો મને તને ખબર છે આપણે વધારે ફી કહીએ ને
તો કોક આપણને પૈસા આલે સમજ્યો. જ્યાં ગોપાલ ના તો એને કોક લાઇટિંગમાં ઓધો પડ્યો છે એ હમું કરીને પૈસા માગી લેજે જા. પણ કાકા હું તો નહીં માગું, તમે હંગા જાય તો પૈસા લેવા હોય. આ શરમનું ઘર કરી રહ્યા છે જુઓ કે હારું હેડ હું હંગાત આવું. હેડ પૈસા હું માગી લે. પૈસા તો ભલા મોણા લેવા જ પડશે. વાયરમેન કો થોડું બધન મફતમાં કરતો ફરા એ વાયરિંગ ના પૈસા લે તાણ તો એનું ઘર હેડ લે. હેડ મોરા થા ડોકો ખાઓ. નહીં ખાવ હેડ. હાથવીને આવજે બાકી. કાકા હંગત તો કરો. લે હેડ. ગોપાલ એ ગોપાલ એ આવો કડવાજી, આવો બટીભાઈ. વાહ વાહ. કાકા જોજે, બટી ભાઈ બટી ભા ના ના ઓમ બટિયા સિવાય કોઈ દાડ કોઈ મને બોલાવે નહીં. ગરજ ગરજ બટી તું સમજ તું આ વાયરમેન નું શીશીને આવ્યો છે, તારું મન વધી ગયું છે. પણ કેવું શીખ્યો જબર જબર શીખ્યો વટ પડાઈ નાખ્યો તે તો. અને શું થયું ગોપાલ કાકા? આનું વાયરિંગ નું મિસ્ટેક થયું. એટલે આ કડવાજી બળવામ તો બધું રમણ ભમણ થઈ ગયું છે યાર. લાઈટો જ થતી નહીં ચાલુ. મારી વાત ઓભળો, માર બટીને બતાવો હાલ બધું હમું કરી દે. પણ પછી કાઈ હોત દુખી વાત છે. ઓહ, ગામના હો તોય ભલા મોણા. ઓ હમણાં કારીગર બોલાયો તો પૈસા ના લે મફતમાં કરે ભલા મોણા. એને શીખવા માટે આ મેલ્યો તો ને તો લાખો રૂપિયા મેં ફી ભરી કોઈ. એટલે મફતમાં એટલે નહીં થતી. હા એવું એમ? તમાર બધું કામકાજ રેડી થઈ જા પણ આ થા. હે બટીભાઈ કેટલા લે હો? એ તો હું પેલા જોઉં ચમનું છે બધું, પછી કહું જે થઈ. હા તો પૈસા જોઈ લે. એમ લીમ ડાયરેક્ટ ના કઈ કા બધું વાયરિંગ નું જોવું પડે ને આગા પાછું. હા તો કોઈ વાંધો નહીં, જોઈ લે હો. લે હેડો અંદર હેડો અંદર છે ને. કાકા તમે ભાઈ જો ચોક સોટી રહો તો મરી જાઓ. તાણ બતાવજો તમે એટલો. આ રીતું. એ આ તારા ખાહળો બાર કાઢ્યા જા પેલા. એટલે વાયરમેન મોણા બૂટ વગેરે કોમ ના કરે એમ તમને કહી દો. હારું હેડું. આ જોવા કરજે તું. આ લાટો બધું બંધ થઈ ગયું તું. કોઈ અંદર આય. અંદર આય બતાવો, અંદર આય. જો. તમે તો બધું પડી ગયું ના. એટલે આ કહું તો હું કે બધે બધું ડાચી ગયું છે. બધી પૈસા નું કહી દેજે ઈવન જે થઈ જાય. અરે આ છે કોઈ ભાઈ. કેટલા પૈસા લેવાના કેજે? એટલે જોઈને કર એમ. આ જોઈ લે ફટાફટ. બટીભાઈ ઓય તમે લાઈટ હમી કરવા આવ્યા છો? ચમ ભૂલી જો છો યાર? શું હોય કે નહીં એટલે. નડતું હોય તો આ ઠેરી મિલ દેવાય, ગીજમ ના મેલાય. એટલે પણ મિકેટ બસ મિલ જાય એમ. ના ના હવે ચાલુ કરો. કેટલા કોમ કાજ? થઈ ગયું કમ્પ્લીટ રેડી બરાબર. હવે તમારે અમારે જે વ્યવહાર હોય પતાવો, અમે કેમ નીકળ્યા. મજા અમારે 2-4 જગ્યાએ જવાનું હા છે. તે વ્યવહાર બોલો હાલ દી હાલત. એ તમારે કાકો કે કારણ કે આજે હું જાઉં. ચલો લેવાના હે. એ તો કહું કોકો જલ્દી ફટાફટ આવો. કેટલા કહું બટી કે થઈ ગયો 2-4 લાખ. વાયરિંગ જ બળી દો હોવે હમું થઈ ગયું. લેડી ચક્કોરા જેવું. સાઈડમાં 2500 રૂપિયા. 2500 રૂપિયા હે? ઓવા બરોબર. ચમ આટલો બધો ભાવ હે? હમણાં બીજો વાયરમેન બોલાયો હોત તો ખબર પડો. કોઈ વાતો નહીં. બટી મારી વાતો પર 2500 રૂપિયા જોતા નહીં. જમો તો એમ બગાડી નાખજા. અભણ 2500 રૂપિયા હાલ દઈએ. પણ લાઈટ તો ચાલુ કરો યાર. તમે પણ હમું થઈ ગયું પણ લાઈટ તો ચાલુ કરીને અમને બતાવી પડક નહીં. વતાઈ ગયું નહીં બતાવ્યું હમું કરી પણ એને મને વતાવવાનું કીધું નતું કાકા. વખત તમારો બધો ભલામણો કેવું ના પડે તાણી. હા હવે કીધું. લે વતાઈ ગયું આમાં ગયું. બટી ચોપ પાડીને બતાવી દેજે એટલે પૈસા લઈને ઘેર ભેગા થઈએ. લ્યો કાકા ચાલો. અલ્યા મેન્સીજી એ વખત હમું કરી તાર નથી પાડી ખું. કાકા એ વખત પાડવાનો વિચાર તો હતો પણ જો આપણે ચાલુ કરીને હોય જતા રહે હા અને આ ડોહન કરંટ આવે અને મરી જાય તો નોમ ગણું આવે. ત્યાં બટી તું મને એક વાતનો જવાબ આપજે. તું હાચુકલો આઈટીઆ કરવા જતો કે આઈટીઆર બોને ચોય નાસ્તો કરવા નાહી જતો રખડવા નાહી જતો એ કહેજે મને. કાકા સાહેબ મન પહેલા બે હતા હવનીએ પહેલા. એ સાહેબ તને હો પહેલા બે હતા પણ આવું આ મેન ચીજ તો આખી જિંદગી બંધ રાખો જિંદગી કંડાર મારી વાત આપણો હું કહું એ ચાલે
કારીગર એક તમે કહો. એટલે આ કારીગરને કે ગોળો ચાલુ કરે પેલા આ તો કરી આવશે, શાંતિ રાખો. એમની 2500 નહીં મળી. હા કારીગર એટલે ગરમી કરી હોય તો બધું બાળી દઉં ફેરથી. એટલે આ બળી ગયેલું તો આ તીએ અમુક કરી હવે ચાલુ તો કર. હું ચાલુ કરવું કે તો તમારે? એટલે આ બધું ચાલુ કરવાનું છે યાર. તો મને એમ કહો આમાંથી ચીચી શોપ ચિયા વસ્તુની છે. જો આ ચોપ છે એ બારના ગોળાની બરાબર છે. હા. આ વટલી છે આ ગોળાની. હા. આ ચોપરા એ ચાચીંગની. તો આ તમારો ઘોડો ચાલુ કરું. ઓ ગોળો કર. લે. એ કાકા એ અલે આ ગોળાની ચોપ પાડી દે. આ ગેસ કેમ ચાલુ થયો? પછી આવું થયું. કાકા આ તો ટેકનોલોજી. એ અલે આ ટેકનોલોજી કહેવાય. ટેકનોલોજી ના કહેવાય. તમે શાંતિ રાખો કે બરાબર કારીગર એક તમે કહો. અરે કારીગરે ગોળો ચાલુ કરવાની જગ્યાએ આ ગેસ ચાલુ કર્યો. વાહ, ગેસ ચાલુ થઈ ગઈ એમાં બરાબર તમને હું પેટમાં દુખાયા. લ્યો આ બંધ થઈ ગયો. આ ગોળો તમે તો ચાલુ ઘણા વિચારો. તો પછી એ કારીગર યાર હેડ પૈ તારી. એ કારીગર ગોળો ચાલુ કરો. ઘોડો તો અલા ગોળો જવા દો, બીજું બતાવજો, બીજું બતાવ. ફ્રીજ ચાલુ કરો. બરા કાકા હું બૂટ કાઢ દઉં. હા એમ તો ભાઈ મારા પતિને સંસ્કાર આલ્યા હે. પેલા રૂમમાં ફ્રીજ છે. આ લીધો ફ્રીજ. કી શોપ છે ફ્રીજની? અરે આ રીએ લે તારા ફ્રીજ. આ કોકનો ફોન આવ્યો. બોલો. હેલો એટલે કોઈ બોલતું નહીં. જજો પેલી ચોક બંધ કરી દીજો. જજો બંધ કરી ચાલુ કરો. હા કરી બંધ. કરી બંધ, હવે ચાલુ કરો. કરી ચાલુ, કરી. હાલો એ કાકા એ બંધ કરો ભાઈ બંધ કરો. કાકા કરી. આ મિસ્ટેક થાય છે ભાઈ. કાકા હા એટલે તને ફ્રીજ ચાલુ કરવાનું કીધું તો ફોન ચાલુ થઈ ગયો. હે? આવું વાયરિંગ કરવાનું યાર. કારીગર એક તમે. એટલે આ કારીગર તો એ છે પણ ઊંધું ચાલુ થાય છે બધું યાર. ફ્રીજ ચાલુ કરવાનું કીધું ફોન આવ્યો. એ તો હમું કરી આલશે, ચિંતા ના કરો. કાકા હારું ની શોપ દબાવીને ફોન આવે. એટલે આપણે કોઈ બોલવું તો હોય યાર. મારી વાત સાંભળો, એ તો બટી સુધારી આલ છે પણ પૈસા થાય હો. એટલે આ પૈસા તો ના પાડી યાર. પણ તમે મને કમ્પ્લીટ લાઈટ ચાલુ કરી આલો. કાકા સાચું બોલતે હાથ ચુકલી આઈટીઆ કરી છે કે નહીં કરી? કાકા સાહેબ મને પેલા બે હતા હવે તો હમું કરી આલ ને કે ખરેખર બાના જેવું આય છે ને. હા કાકા હા. ચોક શીડો તૂટ્યો હોય ને એવું લાગે. આ તો જોડ પૈસા બધું આ શેડો તૂટ્યો હોય કણ જોડ પણ વાનું વાયરિંગ હમું કર તો પૈસા મળી તો આપણે લઈને ઘેર જઈએ. એ કળવાજી હા ચાલુ કરવા દે કે હું લે વાતો કરાવો યાર. લે હમું કરજે, હમું કર. ભાઈ ફટાફટ અમુક કરી આવી છે. હવે કાકા મને ખબર પડી ગઈ ચોક શીડો તૂટ્યો પર. જો તૂટ્યો હોય તું હમું કરજે પૈસા. યા કાકા આ જુદો પડ્યા જુઓ. આ નહીં જુદો. વાહ આ ઊંધિયા મારે શું કરવાનું? વાળ કાપી નાખ્યો આખો. શેઠા તો નકા વાયર છે ને એમને એમ ધોમી જા હો પાછા. બધી હાચવી હો. મન કરીને ના આવે કાકા મારે એટલે કરી લઈને અહીં. જો આપણે વાયર મેન કરીશું. લે આ મેંજો ભાઈ. બધી કારીગર તું હું. પણ મારા પર ગત્તુ વિશ્વાસ હે. કાકા હું બૂટ પહેર્યું ને હા એટલે શું ખબર છે? આપણે બૂટ પહેરી ગમે એવો સાલવાર પકડે ને હા. તો ઘડી જ ના આવે. એ કરંટ તો આવા તારો ભાઈ ચાલુ વાયર ચોક પકડા. એટલે ના આવે આ બૂટમાંથી અર્થિંગ થાય જ નહીં, શું કરંટ આવે? અલ્યા કારીગર એક તમે. પેલા શીડામાં હમો કરવો પડે. બધી આ વાયરનું કરવાનું હું એ કહેતી તું. એટલે કાકા આ બે વાયર છે ને હા આપણે આમ ભેગા કરશે ને હા એટલે તરત ચાલુ. બધું ચાલુ થઈ જાય, તરત કમ્પ્લીટ ચાલુ થઈ જાય. હુએ. તો આ બે વાયર ભેગા કરી તને કરંટ ના આવે. મને ના આવે, હું આઈટીઆઈ કરી લઈને બૂટ પહેરેલા છે. બૂટ પહેરેલા એટલે તને કરંટ ના આવે એમ. મને ના આવે, તમે ના આવે એની વાર રાખજો. એમ તો આઈડિયા એવું તો કેવું આવે મારું શું કરંટ ના આવે. એમડી મારા કાકાએ લાખો રૂપિયા વાપર્યા છે મારા પાસે. આઈડિયા ના લાખો રૂપિયા થઈ. તો બધી હજુ કહું કરંટ નહીં આવે તને. આ વાયર છે કે નહીં? છે છે ને? છે
છે કે નહીં? હોય છે શેટો રહી. હવે આ વાયર હું આમ કઈ ભેગા કર્યો ને, હા એટલે તરત લાઈટ ચાલુ ચાલુ થઈ જાય ને બધું તરત કરંટ નહીં આવે આ કઈ નાખું તો એ તારું ભૂલ થઈ. મારો ઓળશો ચપટી મારીને ગાયબ થઈ ગયો અને પેલો ડાયરેક્ટ નાહી ગયો. પણ ચપટી મારીને ગાયબ થતો તો મને આવડે છે. આજ નહીં છોડું. તમે બધું રમણ ભમણ કરાયું છે.